નજીવી બાબતમાં વરાછાના યુવાનની કરાયેલી હત્યાના 3 આરોપીઓની ધરપકડ। સુરતના વરાછા રામનગર સોસાયટી પાસે હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી। આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને ભાવનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના 2 મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો। એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય, જેથી જૈનિલે 3થી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય। આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલને આ લોકોએ માર્યો અને એમાંથી એક ઇસમે જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું। જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ ખૂનનો અનડિટેક્ટ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ વિમલ, ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય, જે અનુસારે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ સાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે। આ તમામ જે 3 માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। રાયોટિંગ, હથિયાર ધારાના વેપન, આપણે ચપ્પુ સાથે પકડાયેલાના ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ 3 વ્યક્તિઓ ધરાવે છે। અમને જ્યારે આ 3ને જૈનિલ દ્વારા હોર્ન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાઈ અને ચપ્પુ મારી દીધું હતું, અને જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ ઘા એમને જાણ લેવા નીકળ્યો હતો। ના, બિલકુલ પરિચિત નહોતા। હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવે છે। જે વિમલ છે એ સાડીનો જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર, ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે, હીરા કામ સાથે, અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે, પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે, એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય। ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ 307ના ગુના છે। વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે અગાઉ।